સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજની વાતનું નામ છે જેને આદર આપો એ પામો. પ્રત્યેક વ્યક્તિમાં મહાનતા તો છુપાયેલી જ છે, પરંતુ જેનો કરો પુરસ્કાર એ વધે વારંવાર. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમના 70માં કહે છે કે અંદરનો કુસંગ અને બહારનો કુસંગ, અંદરનો સત્સંગ અને બહારનો સત્સંગ. આપણો અંદર સત્સંગ છે, શું હું આત્મા છું, મારામાં પરમાત્મા છે. સત્ય એવા આત્માને સત્ય એવા પરમાત્મામાં જોડો, એ સત્સંગ અંદર પડ્યો છે. પરંતુ બહારનો સત્સંગ જેટલો મજબૂત હશે એટલો અંદરનો સત્સંગ ઉજાગર થશે. અને બહારનો કુસંગ જો મજબૂત થશે તો અંદરનો કુસંગ પણ મજબૂત થશે. અને આપણી કંચન વર્ણી કાયાને, કંચન વર્ણા જીવનને કચરા પેટી બનાવી દેશે. માટે જેને મહાન બનવું હોય એને હંમેશા બહારથી સારાને આદર આપતા શીખો. એક બાપાએ પોતાના દીકરાના હાથ જોવરાવ્યા. જ્યોતિષી મહારાજે કહ્યું કે બાપા, તમારો દીકરો બહુ ભણશે. ત્યારે જ્યોતિષીને દાદા હાથ જોડીને કહે છે, બાપા તમે ભણશે કહો છો, પણ પાસ ક્યારે થશે એ તો કહો. એને 5માં 5 વર્ષ કાઢ્યા છે. બાપ કેટલા ભણ્યા એ મહત્વનું નથી, આપણે કેટલું પ્રમોટ કરી શકીએ છીએ, કેટલા ટકા લાવી શકીએ છીએ એ મહત્વનું છે. એકના એક ધોરણમાં 18 વર્ષ કાઢવાનો કોઈ મિનિંગ નથી. એમ આપણે કેટલું જોયું એ મહત્વનું નથી, સાર્થક કેટલું જોયું એ મહત્વનું છે. આપણે તો રૂપ કુરૂપ અનેક જોઈએ છીએ, પણ આ આંખથી ભગવાનને, ભગવાનના સંતના દર્શન કેટલા કર્યા. ગુણાતીતાનંદ સ્વામી કે આ વિશ્વમાં ભગવાનને, ભગવાનના સંત બે જ જોયા જેવા છે, બાકી બધા જ પોક મૂકીને રોયા જેવા છે. આપણે કેટલું બોલ્યા એ મહત્વનું નથી, પરંતુ વેખરી વાણી તો આખું વિશ્વને કૂતરા ગધાડાય બોલે છે. પરાવાણી કે જેમાં પરમાત્માનો ભગવાનના ગુણાનુવાદ હોય, જેમાં જીવનની ઉત્તમ કળાઓ હોય, આવી સાર્થક વાણી કેટલી બોલ્યા એ બહુ મહત્વનું છે. આપણે કેટલું સાંભળ્યું એ મહત્વનું નથી, પણ જીવનના ઉપયોગી થાય એવું કેટલું સાંભળ્યું એ બહુ મહત્વનું છે. આ વિશ્વમાં જે મહાન બન્યા એને પોતાનું જીવન સાર્થક કર્યું છે, અને સાર્થક જીવન જીવવાથી જ એ મહાન બન્યા છે. સામાન્ય માણસ કોઈ દી મહાન બને નહીં. જે મહાન બન્યા એને હંમેશા સકારાત્મક વિચાર કર્યા છે. એ બહુ પ્રસિદ્ધ વાત છે કે લખનૌના અરુણિમા સિંહા, એક દીકરી પોતાના પરીક્ષા માટે લખનૌથી દિલ્હી ટ્રેનમાં જતી હતી અને કંઠમાં સોનાનો ચેન પહેર્યો હતો. અમુક દુષ્ટ લોકોની નજર બગડી એટલે ચેન તોડવા આવી. દીકરીએ સામનો કર્યો તો એ 4-5 દુષ્ટ લોકોએ એને ટ્રેનની બારીમાંથી જ બહાર ફેંકી દીધી. એ યુવાન દીકરી પાટામાં પડી અને એના કમજોર હશે, કમ ભાગ્ય હશે તો બીજી ટ્રેન નીકળી અને એના પગના ઉપરથી હાલીને વહી ગઈ. પગ ભાંગી ગયા, ચકદાઈ ગયા. અને 3-4 કલાકે તો લોકોને ખબર પડી સવારમાં. પછી દીકરીને દિલ્હી દવાખાનામાં એડમિટ કરી. 3 મહિના સુધી ત્યાં દિલ્હી દવાખાનામાં રહી. અને એના માતા પિતા બધા જ વિચારતા હતા કે હવે અમારી દીકરી અરુણાનું શું થશે. જ્યારે 3 મહિને ડૉક્ટરે રજા આપી ત્યારે એની મા રોવા માંડી. દીકરી અરુણા કહે છે કે મા શું કામ રડો છો? તો ડૉક્ટર એવું કહે છે કે તમારે લાઈફ ટાઈમ ખાટલામાં રહેવું પડશે. ત્યારે કહે છે કે મા, ડૉક્ટર મોટા કે ભગવાન મોટા? આ જો અંદરનો માહિલો જાગેલો હોય, હારાને આદર આપે તો કેટલું મોટું વ્યક્તિ પરિણામ લાવી શકે છે. એ મારે તમારે જોવા જેવું છે. એ અરુણિમાએ સારાને આદર આપ્યો, સારા વિચારને આદર આપ્યો. અને કહે છે કે મા, ડૉક્ટર ભલે કહેતા હોય કે તમે નિષ્ફળ જશો, એક દિવસ હું દુનિયાના એવરેસ્ટ શિખરને સર કરી અને વિશ્વ વિજેતા બનીશ. અને આ એનો દ્રઢ સંકલ્પ માણસને કેટલું મોટા કાર્ય કરે છે. અને પછી 3.5 મહિને દિલ્હીથી પાછા લખનૌ આવતા ત્યારે એની માને એમ કહે છે કે માં, આપણા ગામમાં લખનૌમાં જેને પહેલાં એવરેસ્ટ શિખર સર કર્યું છે એ માતાને ત્યાં લઈ જા. અને એની એ જે મહિલા હતી, હું નામ ભૂલી ગયો, પણ એમને ત્યાં લઈ ગયા અને એને કહે છે કે તમે કેવી રીતે એવરેસ્ટ શિખર સર કર્યું, મારે પણ કરવું છે. લોકો તો એની મસ્કરી કરતા હતા કે આના પગ ભાંગી ગયા છે, પ્લાસ્ટિક સર્જરી કરી છે, કરોડરજ્જુના 3 મણકા તૂટી ગયા છે, આ દીકરીને હનેપાત થઈ ગયો છે. પરંતુ આનું દઢ મનોબળ હતું. અને એની મહિલાએ કહ્યું કે બેટી અરુણા, તું 1 વાર નહીં
10 વાર એવરેસ્ટ શિખર સર કરી શકીશ. કેમ કે તું મનથી તો 100 વાર કરી શકીશ. હવે મારે તો તનથી પરફોર્મન્સ છે ને જ આપવાનું, જા તું સફળ થાય. આ હું બોલું છું અને તમે સાંભળો છો ને, આજે આ બધાની ગૂગલમાં પણ તમે સ્ટોરીઝ જોઈ શકો છો, સર્ચ કરીને શોધી શકો છો. મારે કેવું છે કે મક્કમ મનના માનવીને મેળવું પણ નડતો નથી. આપણે એકવાર મજબૂત બનીએ તો ભગવાન આપણને મદદ કરવા હાથ લંબાવીને ઊભા છે. પછી તો એ દીકરીએ ત્યાં 2011માં પોતાના લખનૌની નજીક જ નાના નાના પર્વતારોહણ ઉપર એવરેસ્ટ કેમ શિખર ચડાય એની પ્રેક્ટિસ માટેની શરૂઆત કરી. એ સ્ટાર્ટ કક્ષામાં તો એ પર્વત ઉપર અડધી કલાકમાં ચડવાનું હોય, પરંતુ અરુણી પહેલાં તો 2.5 કલાકે ચડી શકતી. લોકો એને એમ કહેતા હતા કે એકવાર ભાંગ્યા છે ફરીને પગ ભાંગવાની થઈ. પણ લોકો શું કહે છે એ જોયા વગર પોતાને જે કરવું હતું એ ચાલુ રાખ્યું અને 2 વર્ષની પ્રેક્ટિસને અંતે બીજા અડધી કલાકે ચડતા પર્વત એ આની 21 મિનિટે ચડ્યો. સારા કોચને લઈને ગઈ અને 2013 કે 14માં તો એને એવરેસ્ટ શિખર સર કર્યું અને વિશ્વ વિજેતા પહેલી વહેલી જેના પગ કપાણા છે એ દુનિયાની પહેલી મહિલા કે જે ઠેઠ એવરેસ્ટ શિખર ઉપર ચડી. ત્યારે લોકોએ એની ઉપર ઇનામની જડિયું વરસાવી. એકવાર તો એને અમુક પત્રકારોએ પૂછેલું કે કુદરતે તારી સાથે અન્યાય નથી કર્યો? કે ના, ભગવાનનો વાંક કાઢતા નહીં, પરમાત્માની કૃપાથી જ આ થયું છે. કેમ? તો કે હારા પગ હોય એ તો બધા જ ચડી જાય, પણ મારા બંને પગ ભગવાને લઈ અને મને વિશ્વમાં સૌથી વધારે રોશન કરી છે. પરમાત્મા તાવે છે પણ તજતા નથી. એ પરીક્ષા લઈને પણ મજબૂત બનાવે છે. ભગવાને આ મારા 2 પગ લઈ લીધા, મારી કરોડરજ્જુના મણકા ખેરવી લીધા અને છતાં હું ચડી, એટલે આજ વિશ્વની સૌથી મોટી મનોબળ હું સાબિત થઈ છું. આટલા વિચારો સવળા હોય. આપણે તો નાની નાની વાતમાં બીજાનો જ અપરાધ કાઢીએ છીએ, ભગવાનની ઉપર જ ઢોળીએ છીએ. પણ આપણે જો આ રીતે એક સંકલ્પ સાથે આગળ વધશું તો ચોક્કસ આપણો પણ વિજય થશે. માટે હંમેશા સારા વિચારને આદર આપો, નકારાત્મકને કાઢી નાખો. સારું જુઓ, નબળું ન જુઓ, સારું સાંભળો, નબળું ન સાંભળો, સારું બોલો, નબળું ન બોલો અને હારાના સંગે રહીને જિંદગીનો જંગ જીતી જાઓ. જય સ્વામિનારાયણ.